લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો વડોદરા મહાનગર પરિવાર દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે 14મી એપ્રિલ ભારત રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મજયંતિ છે। આ અવસરે ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચો વડોદરા મહાનગર પરિવાર દ્વારા આજરોજ સર સયાજીરાવ ગાયકવાડજીની પ્રતિમા કાલાઘોડાથી રેસકોર્સ સર્કલ સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા સુધી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટી અનુસૂચિત જાતિ મોરચાના કાર્યકરો અગ્રણીઓ, ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશ સોની, મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, સાંસદ હેમાંગભાઈ જોશી, લકુલેશભાઈ ત્રિવેદી, દીપકભાઈ પડિયાર સહિત પદાધિકારીઓ, હોદ્દેદારો મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા। તમામ શોભાયાત્રા રેસકોર્સ સર્કલ સ્થિત ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમા પાસે પહોંચ્યા બાદ ઉપસ્થિતો દ્વારા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આજ રોજ વડોદરાનું રતન અને ભારત રત્ન ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જ્યારે જન્મજયંતિ છે ત્યારે બંધારણના ઘડવૈયા શ્રી બાબા સાહેબ આંબેડકરજીએ બંધારણમાં રાજ્યોને જે એક સત્તા આપી હતી કોમન સિવિલ કોડની, એમને એવું જ્યારે કહ્યું હતું બંધારણમાં કલમ 45 હેઠળ કે રાજ્યોએ સહમતિથી આ કલમ લગાડવી જોઈએ અને આખા દેશમાં એક સમાન નાગરિક ધારો હોવો જોઈએ। વડોદરા માટે, ગુજરાત માટે ગૌરવની વાત છે કે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દ્વારા આ વખતના બજેટ સત્ર દરમિયાન 24મી માર્ચના રોજ ગુજરાતમાં સમાન નાગરિક ધારો, સમાન નાગરિક વિધેયક મંજૂર કર્યું છે અને આગામી દિવસોમાં જે એક બાબા સાહેબ આંબેડકરજીને એક અધૂરી ઈચ્છા પૂરી કરવાની એક કામ, ખૂબ મોટું કામ કર્યું છે, તે બદલ હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મંત્રીમંડળને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, તેમના આભાર માનું છું। અને સાથે સાથે બાબા સાહેબે સમાજના સંરક્ષણ માટે તેને જે પણ કંઈ કર્યું એ બધા જ આપણે એને અનુસરીએ, આ જ વિનંતી। આપણા બંધારણના ઘડવૈયા અને દેશના યુગ પુરુષ કહી શકાય, જે અંત્યોદયની વિચારધારા સાથે ભારતીય જનતા પાર્ટી વર્ષોથી ચાલી રહી છે, એના પહેલાથી પણ અંત્યોદયનું કાર્ય કરવાવાળા એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની આજે 135મી જન્મજયંતિ નિમિત્તે વર્ષોની પ્રણાલિકા મુજબ ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના એસસી મોરચાની આગેવાનીમાં આજે કાલાઘોડાથી લઈ અને રેસકોર્સ સુધીની એમની પ્રતિમા સુધીની આ પદયાત્રા અને આ પદયાત્રા બાદ પુષ્પાંજલિ કરી અને એમનું દેશ માટેના યોગદાનને અમે સૌએ સાથે મળીને યાદ કર્યું છે અને એમને એક સ્મરણાંજલિ આપવાનો આ પ્રયાસ કર્યો છે અને આ પ્રયાસની અંદર પાર્ટીના નાના મોટા તમામ કાર્યકર્તાઓ સાથે જોડાયા। આજે વિશ્વ વિભૂતિ ભારતના એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરજીની 135મી જન્મજયંતિ છે। આ દિવસે વડોદરા મહાનગર અનુસૂચિત જાતિ મોરચા ભારતીય જનતા પાર્ટી દ્વારા શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। કાલાઘોડા સર્કલથી લઈને આંબેડકર સર્કલ સુધીનું આયોજન હતું। ત્યારબાદ આંબેડકરજીની પ્રતિમાને માલ્યાર્પણ કરવામાં આવ્યું। આજના દિવસે એમના જીવન સંદેશ, સામાજિક સમરસતા અને સદભાવના આ ગુણ સૌમાં આવે અને સૌ સમાજ સાથે મળીને આગળ વધે એવી સૌને હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું।